ચાલો આજે એક એવા તેલની વાત કરીએ જે શક્તિશાળી તો છે જ, પણ એની પાછળનું રહસ્ય એ હજારો વર્ષ જૂનું છે. સમજો ને કે આ એક એવો ખજાનો છે જેના છુપાયેલા ફાયદાઓ આપણે સૌ ફરીથી શોધી રહ્યા છીએ. જરાક વિચારો તો, એક એવો ચમત્કારિક ઉપાય જે આપણે પેઢીઓથી ચાલ્યો આવે છે એ કદાચ અત્યારે પણ આપણા જ ઘરમાં ક્યાંક પડ્યો હોય. આ કોઈ સામાન્ય તેલની વાત નથી, આ તો એક શક્તિશાળી ઔષધિ છે. તો ચાલો આ અદ્ભુત તેલની સફર પર નીકળીએ. આપણે એ જોઈશું કે કેવી રીતે પ્રાચીન સમયનું જ્ઞાન આજે આધુનિક વિજ્ઞાનની કસોટી પર પણ ખરું ઉતરી રહ્યું છે. જુઓ, આ કોઈ નવી શોધ નથી હો. આજથી 4000 વર્ષ પહેલાં ઇજિપ્તના લોકો આને હીલિંગ ઓઇલ તરીકે વાપરતા હતા. હજારો વર્ષોથી આપણા આયુર્વેદમાં એના ગુણગાન ગવાયા છે. અને હવે તો મોડર્ન સાયન્સ પણ એના રહસ્યોને સમજી રહ્યું છે. આયુર્વેદના એક મુખ્ય ગ્રંથ ભાવપ્રકાશ નિઘંટુમાં આ તેલને વાતહર શ્રેષ્ઠમનો દરજ્જો આપવામાં આવ્યો છે. આનો સીધો મતલબ એ થાય કે તે વાત દોષ એટલે કે શરીરના દુખાવા અને જડતાને દૂર કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદાર્થ છે. અહીં શ્રેષ્ઠ શબ્દ જ એની અસાધારણ ક્ષમતા બતાવી દે છે. તો સવાલ એ છે કે આ તેલ આટલું બધું પાવરફુલ કેમ છે? વેલ, એનું આખું રહસ્ય છે રેસિનોલેક એસિડમાં. આ એક ખાસ કમ્પાઉન્ડ છે જે આ તેલનો લગભગ 85થી 90% જેટલો ભાગ બનાવે છે. અને આ જ એ તત્વ છે જે તેને સોજો અને દુખાવો ઘટાડવાની અદ્ભુત તાકાત આપે છે. એનો ઇતિહાસ અને વિજ્ઞાન તો આપણે સમજ્યા, પણ હવે એ જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં ખાસ કરીને સ્કિન અને વાળની સંભાળ માટે આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. જો વાળ ખરવાની કે પાતળા થવાની સમસ્યા હોય તો આ ઉપાય બહુ જ અસરકારક છે. એરંડિયાનું તેલ છે ને એ થોડું ઘટ્ટ હોય છે, એટલે એને નાળિયેર તેલ સાથે સરખા ભાગે મિક્સ કરવાથી લગાવવામાં બહુ સહેલું રહે છે. બસ માથાની ચામડી પર હળવા હાથે મસાજ કરો, જેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે. પણ આ માત્ર ઉપરથી પોષણ આપવાની વાત નથી. એની પાછળનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે. ખરેખર તો એરંડિયામાં જે રિસિનોલિક એસિડ છે એ આપણા સ્કાલ્પમાં પ્રોસ્ટાગ્લેન્ડિન E2 નામના એક ખાસ રિસેપ્ટરને એક્ટિવેટ કરે છે. અને આ રિસેપ્ટર સીધું જ વાળના ગ્રોથ સાયકલ પર અસર કરે છે. પરિણામે વાળ વધુ જાડા અને મજબૂત બને છે. આપણી આંખો નીચેની ત્વચા ખૂબ જ નાજુક હોય છે, એટલે અહીં બહુ ધ્યાન રાખવાનું. માત્ર એક જ ટીપું તેલ લેવાનું અને ઘસવાને બદલે હળવે હળવે થપથપાવવાનું. આનાથી એ ભાગને ભેજ મળશે, સોજો ઓછો થશે અને ધીમે ધીમે ડાર્ક સર્કલ્સમાં પણ ઘટાડો જોવા મળશે. ફાટેલી એડીઓ માટે તો આ એકદમ અચૂક ઉપાય છે. રાત્રે સૂતા પહેલાં પગના તળિયે સારી રીતે તેલ લગાવીને ઉપર કોટનના મોજા પહેરી લેવાના. આ તેલ એટલું ઘટ્ટ છે કે ત્વચાને એકદમ ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે અને થોડા દિવસોમાં તમને જબરદસ્ત ફરક દેખાશે. સૌંદર્યની વાત તો થલી, પણ આ તેલ દુખાવામાં રાહત આપવા માટે પણ એટલું જ પ્રખ્યાત છે. ચાલો હવે એ જોઈએ કે સાંધાના દુખાવા અને બીજી શારીરિક તકલીફોમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો. જે લોકોને સવારે ઉઠ્યા પછી સાંધા જકડાઈ જાય છે કે પછી સોજો રહે છે, એમના માટે આ ઉપાય બહુ જ કામનો છે. તેલને સહેજ ગરમ કરીને સાંધા પર લગાવો અને પછી ઉપરથી કોઈ ગરમ કપડું બાંધી દો. આ ગરમી અને દબાણથી સોજો અને દુખાવો બંનેમાં રાહત મળે છે. તો આ કામ કેવી રીતે કરે છે? વૈજ્ઞાનિક સંશોધન કહે છે કે એરંડિયાનું તેલ આપણા શરીરમાં સબસ્ટેન્સ P નામના એક કેમિકલને ઘટાડે છે. હવે આ સબસ્ટેન્સ Pનું કામ શું? એ આપણા મગજ સુધી દુખાવાના સિગ્નલ પહોંચાડે છે. એટલે જ્યારે એનું લેવલ ઘટે ત્યારે આપણને દુખાવો પણ ઓછો અનુભવાય છે. સિમ્પલ. આયુર્વેદમાં માસિકના દુખાવામાં રાહત માટે એક સરસ ઉપાય બતાવ્યો છે. નાભીમાં તેલના 4-5 ટીપા નાખવાના અને પેટના નીચેના ભાગ પર ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ માલિશ કરવાની. આનાથી લોકલ બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, મસલ્સ રિલેક્સ થાય છે અને દુખાવામાં કુદરતી રીતે જ રાહત મળે છે. સારું, આ તેલના આટલા બધા ફાયદા જાણ્યા પછી એક બહુ જ અગત્યની વાત સમજવી જરૂરી છે. એક એવી સામાન્ય ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે અને એના કારણે જ એમને જોઈએ એવું પરિણામ નથી મળતું. શું બધા એરંડિયાના તેલ એક સરખા જ હોય? કોઈ પણ દુકાનમાંથી લઈ આવીએ તો ચાલે? શું એનાથી આ બધા ફાયદા મળશે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. ચાલો સમજીએ કેમ. જો, આ બંને તેલમાં છે ને જમીન આસમાનનો ફરક છે. એક છે કોલ્ડ પ્રેસ તેલ. એને બનાવતી વખતે કોઈ ગરમી કે કેમિકલનો ઉપયોગ નથી થતો. એટલે શું થાય? એના બધા જ ઔષધીય ગુણ અને પોષક તત્વો એકદમ સચવાઈ રહે છે. હવે બીજી બાજુ છે રિફાઇન્ડ તેલ.
એને બનાવવા માટે ખૂબ ગરમી વપરાય છે અને એના કારણે એના જે ફાયદાકારક તત્વો હોય ને એ લગભગ ખતમ જ થઈ જાય છે. એટલે ભલે એ દેખાવમાં એકદમ સાફ લાગે પણ ગુણવત્તામાં એ સાવ નબળું પડી જાય છે. તો પછી સાચું તેલ ઓળખવું કેવી રીતે? બહુ સહેલું છે. હંમેશા લેબલ પર કોલ્ડ પ્રેસ્ડ અથવા વુડ પ્રેસ્ડ, જેને આપણે કચ્છી ઘાણી પણ કહીએ છીએ, એવું લખેલું જુઓ. એનો રંગ આછો પીળો હોવો જોઈએ, પાણી જેવો સાવ સફેદ નહીં. અને એમાં એક હળવી કુદરતી સુગંધ હોવી જોઈએ. જો તેલમાં કોઈ જ સુગંધ ન આવતી હોય તો સમજી જવાનું કે એ બહુ વધારે પ્રોસેસ્ડ છે. એરંડિયાનું તેલ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે આપણું પ્રાચીન જ્ઞાન આજે પણ એટલું જ સાચું અને શક્તિશાળી છે. આના પરથી એવો વિચાર આવે છે કે આવી તો બીજી કેટલીય જૂની પદ્ધતિઓ હશે જે બસ આપણી રાહ જોઈ રહી છે કે આપણે એને ફરીથી શોધીએ અને સમજીએ.